આ વાર્તા કાલ્પનિક છે. ગામ, સ્થળ અને લક્ષણોના નામ કાલ્પનિક છે. पर्यावरण અને સ્વાસ્થ્ય માટેનો સંદેશ સાચો છે. यह कहानी काल्पनिक है. गांव का नाम, स्थान और लक्षण कल्पनात्मक हैं. पर्यावरण और स्वास्थ्य के लिए संदेश सच्चा है. આ કહાની છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામની. નંદાસણ એક એવું ગામ છે જે ભારતના દરેક ગામનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરમાં બધું હતું, પરંતુ અહીં શાંતિ છે. ઇમ્પેરમેન્ટ્સ. નમસ્તે. અમારા સુંદર ગામમાં તમારું સ્વાગત છે. શું તમે અહીં રહીને કામ કરો છો? હા મેડમ, વર્ક ફ્રોમ હોમ, મોટી કંપની માટે. ઓફિસમાં બિઝી હોવા છતાં ગામની શાંતિ એ પણ સારી સુવિધા છે. નંદાસણમાં દિવસ શહેર કરતા વહેલો શરૂ થાય છે, પણ વધુ શાંત અને સ્વચ્છ. શહેરમાં એસી હોય, અહીં ઠંડી હવા છે. બંનેમાં ફરક છે. એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે મને સમજાય છે, શુદ્ધ હવા અને શાંતિ પણ એક સુવિધા છે. મેડમ, વાઈફાઈ ધીમું હશે. લાઇકેન ચા હંમેશા ફૂલ સ્પીડે મળે છે. ગામડાને પછાત કેમ કહે છે લોકો? શહેરની ચમક જોઈને તેઓ ગામડાનું મૂલ્ય ભૂલી જાય છે. મેડમ, નંદાસણમાં શાંતિ હતી, પણ કોઈ અજાણી આહટ આવી રહી હતી. શહેરથી આવેલા કેટલાક લોકો નંદાસણમાં કંઈક મોટું લાવ્યા હતા. અમારી ફોરેન કેમિકલ કંપની અહીં ફેક્ટરી લગાવવા માંગે છે. રોજગાર મળશે. કેમિકલ ફેક્ટરી જો તે ખોટી જગ્યાએ હશે તો હવા અને પાણી બંને જોખમમાં છે. મેડમ, જો હવા ખરાબ થઈ તો વર્ક ફ્રોમ હોમ પણ પોસિબલ નહીં રહે. કેમિકલથી પાક બગડશે તો દૂધ પણ વોટ્સએપ પર મોકલવું પડશે. નંદાસણને રોજગાર જોઈએ, પણ ઝેર સાથે નહીં. નંદાસણમાં આજે ખાસ ગામ સભા હતી. વિદેશી કેમિકલ કંપની રોજગાર આવશે, પણ શું આપણે આપણી હવા અને પાણી વેચી દઈશું? ગવર્મેન્ટ ઓફિસર તરીકે હું કહેવું છું, પ્લીઝ હતાર. કેમિકલ વેસ્ટ જમીન અને પાણી બંને ખરાબ કરી શકે છે. આ ગામમાં અમે મોડર્ન છીએ, પણ ઝેરવાળો મોડર્ન નહીં જોઈએ. જો હવા જ ખરાબ થઈ જાય તો વાઈફાઈ પણ કામ નહીં કરે. હવે નંદાસણનો નિર્ણય આવવાનો હતો. ફેક્ટરીથી નંદાસણને પૈસા, રોડ, બિલ્ડિંગ કરખડે છે. કરખડે છે. પણ કેમિકલ ફેક્ટરીથી પાણી, જમીન અને હવા ઝેરી બની શકે છે. આ નુકસાન પૈસાથી નથી ભરાઈ શકતું. શહેરમાં પૈસા વધારે હશે, પણ ગામમાં સ્વાસ્થ્ય છે, એ સૌથી મોટી કમાણી છે. ગામવાસીઓએ સાચી વાત સમજવા માંડી. રોજગાર જોઈએ જ, પણ શું ઝેરની કિંમત પર? રોજગાર જોઈએ જ, પણ શું ઝેરની કિંમત પર? આજે નંદાસણના ભવિષ્યનો નિર્ણય થવાનો હતો. અમને રોજગાર જોઈએ ન, પણ અમારા બાળકો માટે શુદ્ધ હવા અને પાણી વધારે જરૂરી છે. આ નિર્ણય સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે સાચો છે. આ છે મોડર્ન ગામ. સ્માર્ટ ડિસિઝન. ઝેર નહીં. હવે તો ફક્ત ફ્રેશ હવા ફ્રીમાં. નંદાસણ જીત્યું, સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે. નંદાસણ આજે વધુ શાંતિભર્યું લાગતું હતું.
ગામે પોતાનું ભવિષ્ય પોતે ખચાવ્યું હતું. આ નિર્ણયથી તમારું ગામ એક ઉદાહરણ બન્યું છે. ના. હવે વાઈફાઈ સાથે શુદ્ધ હવા પણ ફ્રી. આ ગામમાં તો ઓક્સિજન પ્રીમિયમ ક્વોલિટીનું છે. નંદાસણ હવે માત્ર ગામ નહીં, એક સંદેશ બની ગયું હતું. શહેરની યાદો અને ગામની શાંતિ. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. શહેરમાં બધું મળે છે, પણ અહીં મનને શાંતિ મળે છે. લોકો ગામને બેકવર્ડ કહે છે, પણ ગામ ફોરવર્ડ શ્વાસ આપે છે. એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે હું જોઈ રહી છું, ગામ સાચે સસ્ટેનેબલ છે. નંદાસણ માત્ર રહેવાની જગ્યા નહીં, જીવન છે. આ બાળકો માટે આજે લીધેલો નિર્ણય મહત્વનો હતોનો. સ્વચ્છ હવા અને પાણી બચાવશો તો આવતી પેઢી બચશે. મોડર્ન બનવું એટલે નેચરને બચાવવું પણ. પહેલા પાણી છોડ, પછી ચા. નંદાસણ હવે એક પરિવાર બન્યું હતું. જ્યાં ઝાડો જીવંત, ત્યાં ગામ જીવંત. નંદાસણ એક ગામ નથી, એક વિચાર છે જ્યાં લોકો પોતાના ભવિષ્યને પોતે બચાવે. ગવર્મેન્ટ ઓફિસર તરીકે મને ગર્વ છે. આ ગામ પર અને મને ગર્વ છે મારા ગામ પર. શુદ્ધ હવા અને પાણી પૈસા કરતાં વધારે કિંમતી છે. વિકાસ એવો હોવો જોઈએ જે જીવન બચાવે. કેમિકલ ફેક્ટરી જ્યાં લોકો રહે છે ત્યાં નહીં, કારણ કે શુદ્ધ હવા અને પાણી માનવ અધિકાર છે. નંદાસણ એક એવું ગામ છે જે ભારતના દરેક ગામનું પ્રતિનિધિત્વ કરે છે. ઓફ ઇટ.